આપણે બધા ગુજરાતના એક એવા શહેરને જાણીએ છીએ જે બે મહાન મિત્રો માટે પ્રખ્યાત છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એ શહેરનું નામ પોતે એક પ્રાચીન રાજવંશ અને દરિયા સાથે જોડાયેલું હોઈ શકે? હા, આજે આપણે વાત કરવાના છીએ પોરબંદરની અને એના નામ પાછળની આખી વાર્તાને ખોલીશું. જુઓ, પોરબંદરની ઓળખ છે ને એ બે મિત્રો સાથે જોડાયેલી છે. પણ ગજબની વાત એ છે કે આ બંને મિત્રો વચ્ચે હજારો વર્ષોનું અંતર છે. એક તરફ છે આધુનિક ભારતના ઘડવૈયા આપણા મહાત્મા ગાંધી, અને બીજી તરફ છેક પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા. આ જે બેવડી વિરાસત છે ને એ જ આ શહેરને કંઈક અલગ જ બનાવે છે, ખરું ને? પણ વાત અહીંયા ખાલી આ મહાન વ્યક્તિઓની નથી. શહેરના નામમાં, હા, પોરબંદર શબ્દમાં જ એક આખી વાર્તા છુપાયેલી છે. તો સવાલ એ છે કે આખરે આ પોરબંદર નામનો મતલબ શું છે? ચાલો આજે એના મૂળ સુધી જઈએ અને જાણીએ. તો ચાલો શરૂ કરીએ એ બે મિત્રોની ગાથાથી, જેમના કારણે પોરબંદરનું નામ ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગયું. આપણે પોરબંદરની આધુનિક ઓળખની વાત કરીએ તો એ સીધી જ જોડાઈ છે મહાત્મા ગાંધી સાથે. 2 ઓક્ટોબર 1869 એ દિવસે આ દરિયાકાંઠાના નાના શહેરમાં એમનો જન્મ થયો, અને બસ એ દિવસથી જ પોરબંદરનું નામ દુનિયાના નકશા પર કાયમ માટે છપાઈ ગયું. પણ હવે જરા સમયમાં પાછા જઈએ. ગાંધીજીના જન્મના સદીઓ, હજારો વર્ષ પહેલાં, ત્યારે આ જ જમીન, આ જ શહેર એક સાવ અલગ નામે ઓળખાતું હતું, સુદામાપુરી. હા, ભગવાન શ્રીકૃષ્ણના એ જ પરમ મિત્ર સુદામાનું નગર. વિચાર તો કરો, એક જ જગ્યાએ આધુનિક ઇતિહાસ અને પ્રાચીન પૌરાણિક કથાનો કેવો અદ્ભુત સંગમ છે. તો હવે એ મુખ્ય સવાલ પર પાછા આવીએ. આ શહેરનું નામ પોરબંદર કેવી રીતે પડ્યું? ચાલો એ નામને બરાબર સમજીએ. આ નામનું રહસ્ય છે ને એ બે સંસ્કૃત શબ્દોમાં છે. સાવ સહેલું છે. પહેલો શબ્દ છે પૌરવ. આ શબ્દ આપણને સીધો મહાભારત કાળમાં લઈ જાય છે, જ્યાં શક્તિશાળી પૌરવ રાજવંશ હતો. અને બીજો શબ્દ તો આપણે બધા જાણીએ જ છીએ, બંદર, એટલે કે પોર્ટ. બસ આ બે શબ્દોને જોડી દો એટલે શહેરની પ્રાચીન ઓળખ આપણી સામે આવી જાય. એટલે કે પોરબંદરનો સીધો સાદો અર્થ થાય છે પૌરવોનું બંદર. કેટલું ગજબ કહેવાય! એક જ નામમાં એનો આખો પ્રાચીન વ્યાપારી અને રાજવંશીય વારસો સમાઈ જાય છે. તો હવે જ્યારે આપણે નામનો અર્થ જાણી ગયા છીએ, તો ચાલો સમયની એક ઝડપી સફર પર નીકળીએ અને જોઈએ કે આ શહેરની યાત્રા કેવી રહી છે. પોરબંદરની આ સફર એ કોઈ 100-200 વર્ષની નથી, હજારો વર્ષો જૂની છે. શરૂઆત થઈ મહાભારત કાળમાં સુદામાપુરી તરીકે. પછી આવ્યો મધ્યયુગ, જ્યારે જાડેજા શાસકોના રાજમાં આ એક ધમધમતું વેપારી બંદર બન્યું. પછી અંગ્રેજો આવ્યા અને એ એક રજવાડાની રાજધાની બન્યું. અને પછી આવ્યું વર્ષ 1869, ગાંધીજીનો જન્મ, અને આ શહેર દુનિયાભરમાં જાણીતું થયું. છેવટે 1948માં આઝાદી પછી એ આપણા ગુજરાતનો એક અવિભાજ્ય અંગ બની ગયો. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ ચાલો હવે સીધા આજના સમયમાં આવીએ અને જોઈએ કે પોરબંદરની આધુનિક ઓળખ કેવી છે, અને એ પોતાના ભૂતકાળને કેવી રીતે સાચવીને બેઠું છે. આજનો પોરબંદર એ જાણે પોતાના ભૂતકાળનો એક જીવંત પુરાવો છે. એનું બંદર આજે પણ વેપાર અને માછીમારીથી ધમધમે છે, બિલકુલ જૂના જમાનાની જેમ. એક તરફ ઐતિહાસિક સુદામા મંદિર છે, જે લોકોને એની પૌરાણિક ઓળખ યાદ કરાવે છે, તો બીજી તરફ કીર્તિ મંદિર છે, જે ગાંધીજીના વારસાનું પ્રતીક છે. અને હા, ચોપાટી બીચ જેવા સ્થળો પણ છે. ટૂંકમાં અહીં ધર્મ, ઇતિહાસ અને વેપાર બધું જ એકસાથે ધબકી રહ્યું છે. તો છેલ્લે સવાલ એ જ થાય છે કે એક નાનકડા નામમાં, એક જ શબ્દમાં કેટલો બધો ઇતિહાસ છુપાયેલો હોઈ શકે, નહીં? પોરબંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ આપણને શીખવે છે કે કોઈપણ જગ્યાનું નામ એ ખાલી એક લેબલ નથી હોતો, પણ સદીઓની વાર્તાઓનો, સંસ્કૃતિનો અને ઓળખનો એક આખો ખજાનો હોય છે.